સૌનો નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે નિયરલી ઝીરો ફિઝિક્સ ચેનલની અંદર. ચાલો, જેટલા પણ દાખલા બાકી છે એ આપણા દાખલા આજે કવર કરીશું સ્વાધ્યાયના અને ચેપ્ટર આજે આપણે પૂર્ણ કરીશું. ઓકે, તો સ્વાધ્યાયનો 1.18 મસ્ત મજાનો દાખલો છે. આની અંદર તમે જુઓ તો કેન્દ્ર ઉપર એક વિદ્યુતભાર આપ્યો છે એટલે Q તમને આપ્યા છે. ડેટા કરતા પહેલા આવડવું જોઈએ. 2 માઇક્રો છે એટલે 10⁻6 કુલમ, બરાબર. પૂછ્યું શું છે? ફ્લક્સ. આખી રકમ વાંચવાની બી એકચ્યુઅલી જરૂર નથી, બરાબર. આપણા માટે એમસીક્યુ છે. તો ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0. શોધવાનું શું છે? ફ્લક્સ. બસ ઇઝી છે. Q આપણી પાસે છે 2 × 10⁻6 ડિવાઇડેડ બાય એપ્સિલોન 0 ની કિંમત તો આપણને યાદ હોવી જ જોઈએ. ઓકે, 8.85 × 10⁻12. ચલો, ફ્લક્સ આપણને કેટલું મળશે હું તમને આન્સર કહું છું. એકમ બી યાદ હોવો જોઈએ હા ફ્લક્સ નો. ઓકે, એનો જવાબ તમને મળશે 2.26 × 10⁵. બરાબર. એટલે આવો જો એમસીક્યુ પૂછાય તો મજા આવી જાય. આપણે એક માં મજા આવી જાય છે. બરાબર, મસ્ત મજાનો દાખલો છે. ચાલો અગાડી સ્વાધ્યાયનો 1.19. એમાં તમને જુઓ તો તમને ત્રિજ્યા આપી છે કે ત્રિજ્યા કેટલી છે તો 10 સેન્ટીમીટર છે. ઓકે, બીજું શું આપ્યું છે તો ફ્લક્સ આપ્યું છે, વિદ્યુત ફ્લક્સ તમને આપ્યું છે, ફાઈ તમને અહીંયા આગળ આપ્યું છે. ઓકે, પ્રશ્નો શું પૂછ્યો છે? પ્રશ્નો જુઓ. જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા કેવી કરવામાં આવે? બમણી કરવામાં આવે તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોય? હવે પહેલા જે ત્રિજ્યા હતી 10 સેન્ટીમીટર એમાં ફ્લક્સ આટલું મળતું હતું. હવે બમણી કરવાની એટલે કે 20 સેન્ટીમીટરમાં કેટલું ફ્લક્સ મળશે? આ જનરલ નોલેજનો ક્વેશ્ચન છે. જો એક સાદું ને સિમ્પલ આમ ગોળો છે, એમાંથી 1, 2 અને 3 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય અને ફ્લક્સ આપણને મળતું સમજી લો 3 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. હું મારી રીતે કહું છું આટલું મળે છે. એની ત્રિજ્યા આપણને કેટલી છે? કેપિટલ R ને લીધી 10 સેન્ટીમીટર. હવે શું કરવામાં આવે? બમણી એટલે કે આટલો મોટો કરવામાં આવે. ત્રિજ્યા ડબલ R કરવામાં આવે, 2R કરવામાં આવે. તો તેમાંથી પસાર થતી સંખ્યા કેટલી? તો એમાંથી બી કેટલી પસાર થવાની? 3 જ. એ સંખ્યા કઈ તમારી બદલાવાની નથી. જો સંખ્યા બદલાશે નહીં તો ફ્લક્સ થોડી બદલાવવાનું છે. સમજ પડે છે? એટલે ફ્લક્સ બે કેસમાં બી આપણને કેટલું મળશે? આટલું જ મળશે ને. ખબર પડે એ રીતનું. હવે આપણને 3 ની જગ્યાએ કેટલા કીધા છે? આપણે 3 ની જગ્યાએ કેટલા કીધા છે? તો -1.0 × 10⁻3. એટલે આપણે 3 ને અહીંથી કાઢી નાખીએ. 3 ની જગ્યાએ આપણે કેટલા છે આપણી પાસે? તો -1.0 × 10⁻3. આટલું ફ્લક્સ મળે છે. અહીંયા આગળ તો કેટલું થશે? તો એટલું જ થશે ને. જ્યારે મેં વિદ્યુત ફ્લક્સની થિયરી ચલાવેલી હતી ત્યારે બી કીધેલું હતું કે એ જે વિદ્યુત ફ્લક્સ છે એના પરિમાણ પર આધાર રાખતું નથી. એટલે એની ત્રિજ્યા ઉપર એ આધાર રાખતું નથી. ક્લિયર? ઓકે, એટલે પહેલાનો જવાબ શું આવશે? તો એનો જવાબ તમારો આવશે phi is equal to -1.0 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. કારણમાં લખવું હોય તો ત્રિજ્યા પર ફ્લક્સ આધાર રાખતું નથી. ઓકે, ચાલો બીજો પ્રશ્ન નંબર બી. શું પૂછ્યું છે? વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? આપણી પાસે શું છે? તો ફ્લક્સ છે ને વિદ્યુતભાર શોધવા કીધો છે. Q શોધવા કીધો છે. તો ગૌસનો નિયમ શું કહે છે? તો phi is equal to Q by epsilon 0. તો Q is equal to phi into epsilon 0. phi કેટલા છે? -1.0 × 10⁻³ 8 × 8.85 × 10⁻12. ચાલો ગુણાકાર કરીએ એટલે વિદ્યુતભાર તમને નેગેટિવ મળશે. અહીંયા આગળ કેટલો મળે છે? કેલ્ક્યુલેશન કરીશું એટલે મળશે 8.85 -8.85 × 10⁻9 કુલમ. એટલે જવાબ મળે છે -8.85. -9 ને કાઢવું હોય તો એની જગ્યાએ લખાય છે નેનો. ઓકે, એટલે આ રીતે વિદ્યુતભાર તમને મળશે. ઈઝી છે. એમસીક્યુ માટે પણ ઇમ્પોર્ટન્ટ અને 2 માર્ક માટે પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ઓકે, આગળ વધીએ 1.20. ચાલો, 10 સેન્ટીમીટર ત્રિજ્યા. અહીંયા બી 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે r બરાબર કેટલા છે? તો 10 સેન્ટીમીટર. અહીંયા આગળ છે. ઓકે, ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આટલું છે. એટલે 20 સેન્ટીમીટર તમને અંતર આપ્યું છે. અંતરને આપણે સ્મોલ r કહીશું. 20 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 20 × 10⁻². મીટર. ક્લિયર? ઓકે,
વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે એટલે અહીંયા આગળ તમને ઈ આપ્યો છે. વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ, જો અંદરની તરફ હોય તો તમારો જવાબ શેમાં આવે? હંમેશા માઇનસ. અને બહારની તરફ હોય તો જવાબ કેવો આવે? બહારની તરફ. આવો વર્ડ યુઝ કરેલો હોય ત્રિજ્યાવર્તી બહારની તરફ, તો તમારો જવાબ આવશે પ્લસ. હાઈ ક્લિયર? ઓકે. હોય તો ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો, કુલ વિદ્યુત ભાર કેટલો, એટલે ક્યુ શોધવા કીધું છે. આ રીતે પેલા રકમને સમજી લેવાની છે. બરાબર? ચાલો હવે આપણી પાસે શું છે એ જોઈએ. આપણી પાસે ઈ છે, આર છે અને ક્યુ આપણે શોધવાનો. સિમ્પલ. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું આવે? વિદ્યુત ક્ષેત્ર E is equal to KQ upon R². શોધવાનું શું મારે? Q. માટે Q is equal to ER². ER² ના છેદમાં શું આવે? K. ચાલો E કેટલા છે? 1.5 × 10³ ત્રિજ્યાવર્તી અંદરની તરફ એટલે એને આપણે શું લઈ લઈશું? માઇનસ. r નો વર્ગ અંતર કેટલું છે? તો 20 × 10⁻². એનો શું કરવાનો આપણે? વર્ગ ડિવાઇડેડ બાય k કેટલા છે? એની વેલ્યુ પણ આપણને યાદ હોવી જોઈએ. 9 × 10⁻⁹. ઓકે. આની કેલ્ક્યુલેશન કરીશું એટલે આપણને વિદ્યુત ભારની વેલ્યુ મળશે 6.67 એટલે -6.67 માઇનસ તો આગળ છે જ ગુણ્યા 10⁻⁹ કુલમ. -9 એટલે લખાઈશું 6.67 નેનો કુલમ. આજે છે ને આજે દાખલો એ એમસીક્યુ ની અંદર પૂછાઈ ગયેલો છે બોર્ડની અંદર. બરાબર? એટલે આપણને આવડવો જોઈએ ને એકદમ સરળ છે. બરાબર? રકમને એકવાર બરાબર સમજી લેવાનું. ચલો આગળ વધીએ. 2.4 મીટરનો વ્યાસ એટલે ડી 2.4 મીટર. તો આર કેટલો થશે? ત્રિજ્યા કેટલી થાય? તો એનાથી અડધી એટલે કે 1.2 મીટર. ઓકે. એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે એને કહેવાય સિગ્મા. કેટલા આપ્યા છે? 80 માઇક્રો કુલમ પર મીટર સ્ક્વેર. માઇક્રોને કાઢી નાખ્યા એટલે 10⁻⁶ કુલમ પર મીટર સ્ક્વેર. ઓકે. ચાલો પૂછ્યું શું છે આપણને? એની અંદર શું પૂછ્યું? ગોળા પરનો વિદ્યુત ભાર એટલે ક્યુ પૂછ્યો છે આપણને. આપ્યું શું છે આપણને? વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. તો તેના ઉપરથી આપણે ડિસાઈડ કરવાનું. ચાલો કરીએ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. સિગ્મા એટલે કે રેખીય પૃષ્ઠ ઘનતા. ક્યુ બાય એ. ક્યુ શોધવાનો ને ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ. સિગ્મા કેટલા છે? તો 80 × 10⁻⁶ ગુણ્યા ચાલો ક્ષેત્રફળ કેટલું? તો અહીંયા તમને શું કીધું છે? ગોળો. ગોળાનું ક્ષેત્રફળ કેટલું આવે? 4πr². અહીંયા મેં સ્મોલ r લીધો છે તો સ્મોલ r². આ રીતે ખબર પડે છે? ચાલો એટલે 4πr² એટલે r ની કિંમત કેટલી? r કેટલા છે? 1.2. એનો શું થાય? વર્ગ. ચાલો એટલે 80 × 10⁻⁶ ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1.2 નો વર્ગ. ચાલો કેલ્સી ની અંદર આપણે કરીશું. કેલ્ક્યુલેટર આપણી પાસે છે જ. તો જવાબ આપણો આવશે, હું તમને ડાયરેક્ટ કહું છું, 1.45 ગુણ્યા 10⁻³ કુલમ. આ રીતનો તમને જવાબ મળશે. છે ને ઇઝી એકદમ. ઓકે. ચાલો બી ની અંદર ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ પૂછ્યું છે. તો phi is equal to q by epsilon 0. ચાલો q તો આપણને ઓલરેડી મળી ગયા છે. કેટલા છે? 1.45 ગુણ્યા 10⁻⁻3. આ તો આપણને યાદ જ છે કિંમત. મૂકી દેવાની બેઠી કિંમત. બરાબર? એટલે ફ્લક્સ તમને મળશે 1.64 ગુણ્યા 10⁸. 1.64 ગુણ્યા 10⁸ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ક્લિયર? મસ્ત મજાનો દાખલો છે. 2 માર્ક માટે મોસ્ટ આઈપી દાખલો. બરાબર? ઓકે. અને એમસીક્યુ માટે પણ 1.22. આ એમસીક્યુ માટે મોસ્ટ આઈપી. ઓકે. ચાલો એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતર આપ્યું છે. 2 સેન્ટીમીટર એટલે r બરાબર 2 સેન્ટીમીટર. મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 2 × 10⁻² મીટર. આટલું વિદ્યુત ક્ષેત્ર છે એટલે આ તમને આપ્યું છે E. બરાબર? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે શોધવાનું શું? લેમ્બડા.
બરાબર. હવે અનંત લંબાઈની થિયરીને આપણે યાદ કરવાનું. એની અંદર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળેલું છે? E = λ/2 પાઈ એપ્સિલોન 0 r. એટલે કે આ આપણને આવડવું જોઈએ. ઓકે, ચાલો અહીંયાથી શોધવાનું શું? લેમ્ડા. તો લેમ્ડાનું સૂત્ર કરતા બનાવે લેમ્ડા = 2 પાઈ એપ્સિલોન 0 r ઇન્ટુ શું થાય? E. બરાબર. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 8.85 ગુણ્યા 10⁻12 ગુણ્યા r કેટલા છે? તો 2 ગુણ્યા 10⁻2 ઘાત. E કેટલા છે આપણી પાસે? 9 ગુણ્યા 10⁻4 ઘાત. થાય ક્લિયર? ઓકે, બસ આની ગણતરી આપણે કરી દેવાની છે એટલે આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા મળશે 0.1 ગુણ્યા 10⁻6 ઘાત કુલમ પર મીટર. અથવા આપણે એવું લખવું હોય 0.1 અને કાઢ નાખવું હોય તો માઇક્રો કુલમ પર મીટર. આ રીતે મળશે. હાઈ ક્લિયર? મોસ્ટ ટાઈમ બી દાખલો છે ને આપણને આવડવો જોઈએ. ચાલો ચેપ્ટરનો છેલ્લો દાખલો અને મસ્ત મજાનો દાખલો એમ કીધો ચાલે. અહીંયા આગળ જુઓ, બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર એટલે આમ બે પ્લેટ મૂકેલી છે. બરાબર, આવી રીતના બે સમાંતર. તેમની અંદરની બાજુ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 ગુણ્યા 10⁻22 ઘાત કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. એટલે અહીંયા તમને સિગ્મા આપ્યું છે એટલે સિગ્મા મૂકેલા છે આના ઉપર ને વિરુદ્ધ ચિહ્ન વાળા છે એટલે એક પર પ્લસ મૂકેલા હશે, એક પર કેવા છે તો માઈનસ. વિરુદ્ધ ચિહ્ન તરીકે અહીંયા આગળ પૃષ્ઠ ઘનતા મૂકેલી છે. ચાલો A, B અને C શોધીએ તે પહેલા આમાં થોડુંક આપણે જો પૂછેલું શું છે, આ બધા વિસ્તારની અંદર પ્રથમ પ્લેટ એટલે કે આ પ્લેટને આપણે પહેલી પ્લેટ કહીએ, આ પ્લેટને આપણે શું કહીએ? બીજી પ્લેટ. તો પ્રથમ પ્લેટની બહારની તરફ, પછી બીજી પ્લેટની બહારની તરફ એટલે આ તરફ એમ, ને બંને પ્લેટોના વચ્ચેના વિસ્તારમાં શોધવાનું શું? વિદ્યુત ક્ષેત્ર. એટલે ઈ તમારે શોધવાનું છે. બરાબર. ચાલો પહેલા મેં ઉપરનું જે વાક્ય છે એના ઉપરથી આટલી ફિગર ડ્રો કરી છે મેં. બરાબર. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એ જોઈ લઈએ પહેલા આપણે. બરાબર. જો અહીંયા આગળ અહીંયા પ્લસ સિગ્મા છે એટલે પ્લસ વિદ્યુતભાર હશે આની ઉપર. તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? તો બહારની તરફ હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે છે એટલે અહીંયા વચ્ચેના વિસ્તારમાં આને અનુલક્ષીને ક્યાં હશે? તો આમ હશે તમારો E. E પ્લસ આ તરફ હશે. અહીંથી બી આની વાત કરતા છે પર્ટિક્યુલર, અહીંથી આમ બહાર નીકળે છે એટલે અહીંથી આમ બહાર જ હશે. આ બી E પ્લસ બી. સમજ પડે છે? અહીંથી આને અનુલક્ષીને વાત કરવાની છે. E બંને કેવા હશે? બહાર. આ બાજુની તરફ કઈ હશે? તો બહારની તરફ E પ્લસ. થાય ક્લિયર? આને અનુલક્ષીને આપણે વાત કરતા છે. આ બધા કેવા છે? તો પ્લસ છે. એટલે એની જેવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અહીંથી આમ બહાર નીકળશે, અહીંથી આમ બહાર નીકળશે, અહીંથી આમ બહાર નીકળશે. થઈ ગયું આટલું? ચાલો હવે આની વાત કરીએ. આનું કઈ તરફ હોય? અંદરની તરફ એટલે આ બાજુની વાત કરીએ તો અહીંથી આમ અંદરની તરફ E માઈનસ તમારો. પછી અહીંથી વાત કરીએ તો અહીંથી અંદરની તરફ હશે એટલે એનું મીનિંગ આમ હશે, અહીંથી આમ E માઈનસ હશે. અહીંથી બી વાત કરીએ તો અહીંથી બી કઈ તરફ હશે? તો અંદરની તરફ હશે E માઈનસ. એટલે E માઈનસ આમ અંદર. આને અનુલક્ષીને આને ભૂલી જવાનું ટી કેસમાં. આની વાત કરીએ ત્યારે આ ગાયબ કરવાનું. આ ગાયબ કરી દીધું હોય તો આમ બહાર નીકળે ને. સમજ પડે? આની વાત કરતા આને ગાયબ કરી દો એટલે કે અહીંથી આમ, અહીંથી આમ, આ રીતનું. થાય ક્લિયર? એટલે પ્લેટની પહેલી બાજુ બહારની બાજુએ પ્રથમ પ્લેટની અને બીજી પ્લેટની બહારની બાજુએ વિદ્યુત ક્ષેત્ર અને ત્રીજા કેસમાં આપણે વચ્ચેના વિસ્તારમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, પ્રથમ પ્લેટની બહાર એટલે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E is equal to E plus plus E minus. આ રીતે થશે. ચાલો E plus ને E minus. હવે તમે જુઓ તો એકની દિશા એમ છે ને એકની દિશા આ તરફ છે. ચાલો એની જવાબ કેટલો આવે? આ તો સમાંતર પ્લેટ છે, આ પ્લેટ છે એટલે સમતલ છે ને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા તમને આપી છે એટલે એમાં તમને યાદ હોવું જોઈએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. તો બીજા નંબરની થિયરી છે સમતલ વાળી, એમાં વિદ્યુત ક્ષેત્ર આપણને મળતું હતું σ/2 એપ્સિલોન 0. એટલે આ વસ્તુ આપણને પહેલા ખબર હોવી જોઈએ. સમતલની થિયરી ઉપરથી વિદ્યુત ક્ષેત્ર આ રીતે એમાં ડિસાઈડ થશે. બરાબર. ચાલો E પ્લસ નું કેટલું હશે? તો σ/2 એપ્સિલોન 0. કઈ દિશામાં છે? તો E પ્લસ આ દિશામાં છે એટલે કે માઈનસ x દિશામાં છે એટલે માઈનસ i કેપ લખાય પ્લસ આનું σ/2 એપ્સિલોન 0 એની કઈ દિશા છે?
એની આ તરફની દિશા છે એટલે કે x દિશામાં છે એટલે અહીંયા શું લખાશે i કેપ. થાય ક્લિયર? હવે જો બંનેનું મૂલ્ય તો કેવું છે સરખું છે પણ પરસ્પર કેવા છે તો વિરુદ્ધ દિશામાં છે એટલે જવાબ આપણને કેવો મળે 0. એટલે પ્રથમ પ્લેટની બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર કેવું થશે શૂન્ય થશે. ચાલો બીજું બીજી પ્લેટની બહારની તરફ બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E is equal to E plus plus E minus. ચાલો અહીંયા બી સિગ્મા અપન 2 એપ્સિલોન 0. ચાલો જોઈએ અહીંયા બી સિગ્મા અપન 2 એપ્સિલોન 0. ખાલી દિશા આપી તો ને મૂલ્ય તો બધાનું સરખું જ છે. E plus કઈ દિશામાં છે તો x દિશામાં એટલે અહીંયા i કેપ. E minus એનાથી વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ i કેપ. સેમ ટુ સેમ થયું ને આગળ પછાડીનો ફરક છે. મૂલ્ય કેવું છે સરખું છે પણ દિશા કેવી છે તો બંને અલગ અલગ છે. એનો મીનિંગ વિદ્યુત ક્ષેત્ર જેટલું આમ હશે એટલું જ આમ થશે એકબીજાને શું કરશે નાબૂદ કરશે એટલે જવાબ કેવો મળે વિદ્યુત ક્ષેત્રનો 0. એટલે આ બાજુ પણ 0 મળશે આ બાજુ પણ 0 મળશે એમ તો આકૃતિ પરથી ખબર પડી જાય છે. અને વચ્ચેના વિસ્તારમાં કંઈક મળવાનું છે કેમ કે બંને કઈ દિશામાં છે તો એક જ દિશામાં છે એટલે વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું તો સી વચ્ચેના વિસ્તારમાં બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E is equal to E plus plus E minus એટલે સિગ્મા અપન 2 એપ્સિલોન 0 i કેપ પ્લસ બંને એક દિશામાં છે હા એટલે આ રીતનું કંઈક થશે તમારું બરાબર આમાં કોઈ વિરુદ્ધ દિશામાં નથી. ચલો આ બેનો આપણે સરવાળો કરીએ લસાઅ કેટલો થશે તો 2 એપ્સિલોન 0 લસાઅ થશે ઉપરનો સીધો સરવાળો એટલે શું સિગ્મા અહીંયા શું આવશે તો i કેપ એક દિશા 2 કેન્સલ એટલે E is equal to સિગ્મા અપોન એપ્સિલોન 0. ચલો સિગ્મા કેટલા આપેલા છે આપણને જોઈ લઈએ આપણે એકવાર 17 ગુણ્યા 10 ની 22 માઈનસ 22 ઘાત એટલે 17 ગુણ્યા 10 ની માઈનસ 22 ઘાત આની કિંમત તો આપણને ઓલરેડી ખબર જ છે એટલે હવે તો યાદ રહી જ થશે 8.85 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત. ચાલો આની કેલ્ક્યુલેશન કરીએ આપણે આપણને વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે 1.92 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત i કેપ ન્યૂટન પર કુલમ. સમજ પડે છે એટલે આ રીતનો દાખલો છે મસ્ત મજાનો. જો આપણને એટલી વસ્તુ તો ક્લિયર થઈ જ જવી જોઈએ કે જવાબ આપણને બે પ્લેટ જ્યારે આવી રીતના મૂકવામાં આવે અને એની પૃષ્ઠ ઘનતા એકવાર પ્લસ છે અને બીજી વાર કઈ છે વિરુદ્ધ ચિહ્ન ધરાવ્યો એક પ્લસ હોય ને એક કેવી છે તો માઈનસ વિદ્યુત ક્ષેત્ર પહેલા દર્શાવી દેવાનું આ ઓલ્ટરનેટ છે એટલે જવાબ કેવો આવે 0 ઓલ્ટરનેટ છે એટલે જવાબ કેવો આવે 0 જરા વચ્ચેના વિસ્તારમાં આપણને કઈક જવાબ મળશે ને મેઇન વસ્તુ કે આ સૂત્ર તમને આવડવું જોઈએ.